તો તમને એક સવાલ પૂછું? પૂછ. આ સાવધાન ઇન્ડિયા વાળા આપણને સાવધાન કરે છે કે પછી નવા નવા ક્રાઇમ કરવાના આઈડિયા આપે છે? આવું બધું જોવે શું કરવા તું પણ? सुनो, इस महीने मैं आपसे कम लड़ूंगी। अरे वाह, ये कैसे हो गया? क्योंकि ये महीना ही 28 दिन का है। જવા દે ને મને કુંભ મેળામાં. જવા તો દઉં, પણ પહેલા તમારે મને ઈ કેવું પડશે કે તમે એવા ચયા પાપ કર્યા છે તે તમારે કુંભ મેળામાં ધોવા જવા છે. એવું ના હોય, હવે ના જવાનું ખાલી. થઈ જઈ પેકિંગ તાર મમ્મી ને તા જવાની? હાવ થઈ જઈ. કેટલા દાડા રહેવાની? 2 દાડા રહેવું છે શાંતિથી. તો 7 દાડા રહેજે પણ. કેમ 7 દાડા રહો? અમારે અહીં શાંતિથી રહેવું હે કે નહીં? રહેજે તમતા. હા? પેલા ડબ્બામાં ગાંઠિયા પડે તે ચાલજે. ઈમાં તો ધનેરા પડી જતા મેં નાખી દીધા. એ મારા બાપી ધનેરા નતા, જીરું હતું. તો બી હાવ. હજી તો કાલ લાવ્યો. મને કે ધનેરા. હેલા તમને ખબર હે આજ રાતે મને કેવું સપનું આવ્યું? કેવું સપનું આવ્યું તું? કે તમે મને બપોરની રસોઈ કરવાનું કીધું ને તે મેં તમને 2 ઝાપટ મારી દીધી. બોલો ને આજ તમારા માટે બપોર શું રસોઈ બનાવું? તારે નહીં બનાવી બકા, તું આરામ કર, હું જાતે બનાવી લઈશ. હવે એવું કઈ નહીં, આ દુનિયા સ્ત્રી અને પુરુષ માટે હરખી જ છે. શું તંબુરામ હરખી હે? તમે જો છોડીઓ જીજાજીના જૂતા હંતાર દો ને તો તમને પૈસા આલે. અમે ભાભીના ઘરેણા હંતાર દે ને તમને તો મારવા લે. क्या हुआ बेबी, आज ऑफिस से इतना जल्दी क्यों आ गए? कुछ नहीं यार, बॉस के साथ थोड़ी बहस होगी, मुझे बोलता गो टू हेल्प, तो मैं आ गया। અલા ચમ આમ ઉદાસ બેઠા હો? આ મમ્મી જો ને યાર ચેવ ચેવ બોલે છે. શું બોલ્યા? પેલા લગન પેલા એવું કહેતા હતા કે વાયડીનો ના થા, અને હવે એવું કે બાયડીનો ના થા. બે બાજુ મરો હે મારો. તમને એક સવાલ પૂછું? પૂછ. આ બધા મોબાઈલના કેમેરા ગોળ હોય છે તો એમાંથી પાડેલા ફોટા ચોરસ ને લંબચોરસ જ ચમ આવે? કોણ? અજબ ગજબના સવાલ પૂછે તું. અસાની ગોળી કરે તું? આ તો મને ભૂખ નથી લાગતી ને એટલે ભૂખ લાગવાની દવા છે. તું આવી ભૂખ લાગવાની ગોળીઓ કરવાનું રવા દે ને કે એક દાડો તું ચોક્કસ મને ભૂખ ભેરો કરીશ. ભૂખ લાગવાની ગોળીઓ કરે ઇન્ના મેં તપેલા ચાટીને ખાઈ જાય બધું. सारा दिन कच 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 करती रहती है, तेरी बातों से ना सिर में दर्द हो जाता है. आज के बाद ना आपको मेरी बात से दिक्कत नहीं होगी. क्यों? जीभ कटवाएगी? नहीं. હે પુત્રી, હું તારી તપસ્યાથી ખુશ થયો છું. આજે તું જે માંગી છે આપીશ. રેવા દો, તમને નહીં ખબર પડે મારે શું જોઈએ છે. અલીને બધી ખબર પડે છે. માંગીને જે માંગવાનું હોય. નહીં ખબર પડે હું કહું ને. હેલા ઓલા ભૂપતભાઈ ઓળખો? ના, કયા ભૂપતભાઈ? જ્યારે આપણે ફરવા ગયા ત્યારે એમની બૈરી બહુ બોલ બોલ કરતી હતી ને, એ રે ઈ. હા તો ભૂપતભાઈ બીમાર હતા ને તો એ સાજા થઈ જાય ને એટલા માટે એમની પત્નીએ પોતાની જીભ કાપીને માતાજીને ચડાવી દીધી. બોલો. હા તો ભૂપતભાઈ હાજાય થઈ જશે અને પછી ભૂપતભાઈ 100 વર્ષે જીવશે. હવે પૂછતી નહીં કેવી રીતે? તમને ખબર પડી? કાલ બાપુ શું કહેતા હતા તમને ખબર હે ને? શું કહેતા હતા? કે આટલું બધું ભેગું કરીને શું કરશો? મર્યા પછી બધું અહીં જ મૂકીને જવાનું છે. હવે એમ કહીને બાપુ તારી જોડે દક્ષિણામ 2500 લઈ જાય, તને ખબર પડી? મૂર્ખી. જીવતા હી ત્યાં સુધી તો પૈસાની જરૂર પડે હવે.